क्षीणोत्तत्तेरुलक्षणः नमो नमो निर्मलदंसनः विपर्यासहठवासनारूपमिथ्या टळे जे अनादि अच्छे जे मपथ्या जिनोक्त होए सहजे श्रद्धानं कहिए दर्शनं परमं निधानं। परम कृपाळु देवने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार, सत्श्रुतने नमस्कार અને સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 ચોથું શ્રુત શ્રી ગોમટસારજી જીવકાંડમાં આપણે 17મો અધિકાર અને સમ્યક્ત્વ માર્ગણા ત્યાંથી શરૂ કરીએ. માર્ગણા નંબર 12 છે, અધિકાર નંબર 17, ગાથા નંબર 561. ભવ્ય માર્ગણા ગઈકાલે પૂરી થઈ, હવે સમ્યક્ત્વ માર્ગણા. શ્લોક છે 56 વિહણમ અથાણમ જીણવરોવ ઇઠ્ઠાણમ આણાયે અહિગમેણય સદહણમ હોય સંમતમ. 56 છે એટલે તરત જ સમજાઈ જાય કે 6 ને 5 એટલે 11 નથી કરવાના, પણ 6 શું વસ્તુ છે, 5 વસ્તુ શું છે? તો કે 6 દ્રવ્ય છે, 5 અસ્તિકાય છે, પછી 9 પદાર્થ છે. એ જીનેન્દ્ર દેવે એટલે કે તીર્થંકર દેવે જે પ્રકારે વર્ણન કર્યું છે તે પ્રકારે જ તેનું શ્રદ્ધાન કરવું તેને સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આ ગાથાનો અર્થ કરીએ છીએ. અને આ સમ્યક્ત્વ 2 પ્રકારે થાય છે, એક નિસર્ગથી અને એક અધિગમથી. એમ મોક્ષશાસ્ત્રમાં આજ સુધી આપણે વાંચ્યું, સાંભળ્યું અને ભણ્યા. અને અત્રે શ્રી ગોમટસારજીમાં પહેલું નિસર્ગની બદલે આજ્ઞા શબ્દ મૂક્યો છે. બહુ અગત્યની વાત છે. પહેલું આજ્ઞાથી અને બીજું અધિગમથી થાય છે. આજ્ઞા કહેતા દેવગુરુ ધર્મ અથવા તો સતદેવ તત્વમાં જે પ્રરૂપણા કરી છે તેનું જેમ છે તેમ પાલન કરવું, ઉઠાવવું, એટલે કે પહેલાં સ્વીકાર કરવો ને પછી પાલન કરવું. એટલે આજ્ઞામાં ધર્મ, આજ્ઞા શબ્દ ઉપર ભાર થયો. અને બીજું છે તે અધિગમથી છે, એટલે કે જે કોઈ ગુરુના, સદગુરુના નિમિત્તે, સત્શાસ્ત્રના નિમિત્તે, સદુપદેશથી પોતાને કોઈ જાતે સ્મરણ જ્ઞાન થાય તો એને આજ્ઞામાં લેવાય, નિસર્ગમાં લેવાય, કે પોતાને જ જ્ઞાન થયું, સ્વયં બુદ્ધ જ થયા. પરમ કૃપાળુ દેવ તો કે સ્વયં બુદ્ધ, તો કે આ ભવની અપેક્ષાએ. બાકી કોઈને કોઈ ભવમાં આગળ સદગુરુનું અવલંબન હોય જ, સત્પુરુષ હતા જ, એટલે એ રીતે લીધું છે, તેને અધિગમ કીધું છે. એટલે કોઈ પણ નિમિત્તથી થાય, કોઈ વ્યક્તિ દ્વારા, વસ્તુ દ્વારા, શાસ્ત્ર દ્વારા, ગમે તે રીતે થાય, એ કંઈક નિમિત્ત થયું એટલે એને અધિગમ કહ્યું છે. એટલે 2 રીતે સમ્યક દર્શન થાય. પહેલું આજ્ઞાથી, એટલે કે જેમ કહ્યું છે તેમ, બીજું કંઈ હોય કે નહીં. પણ જીનેન્દ્ર દેવે જેમ કહ્યું છે તેમ એટલે શું કહ્યું છે આપણને દેશના તો યાદ નથી, મોટા ભાગે યાદ હોય જ નહીં. તો પછી તો કયું આવ્યું, શું યાદ હોય, કેવી રીતે થાય? જીનેન્દ્ર દેવે કીધું છે એમ ક્યાંથી આવ્યું? તો કે એ આપણે જ્યાંથી પણ જાણ્યું, વાંચ્યું, સાંભળ્યું, જાતે તો જાતે અને કોઈથી તો કોઈથી, પણ પૂરેપૂરી આજ્ઞાપૂર્વક સ્વીકારી લઈએ તો એ આજ્ઞા સંકેત કે એવું કીધું છે. અને કુદરતી રીતે જ કોઈ ગુરુ ન હોય તો આ ભવે ન હોય એ કદાચ બને, પણ બાકી તો હોય ને હોય જ, કોઈને કોઈ નિમિત્ત તો હોય જ. હવે 6 દ્રવ્ય કયા કયા કહેવાય એ બધું ધીમે ધીમે નામ આવે ત્યારે લેતા જશું. પણ અત્યારે આપણે બોલી જઈએ, કહી દઈએ કે અહીંયા દ્રવ્ય એટલે કઈ વસ્તુ છે. તો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. આ 6 દ્રવ્ય, આ ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા છે. જૈન દર્શનમાં એ પહેલો પાયો જ 1 થી 10ની જેમ જ કહેવાય કે જૈન દર્શન કીધું એટલે આ ષટ દ્રવ્યાત્મક જગતની વાત આવે જ આવે. શરૂઆત જ ઘણીવાર પહેલાં વચનની, પ્રવચનની એમ થઈ કે ષટ દ્રવ્યાત્મક લોકમાં, ષટ દ્રવ્યાત્મક વિશ્વમાં.
જેમ આ જગતમાં, આ દુનિયામાં આપણે કહીએ તેવી રીતે આ શબ્દ પ્રયોગ, વાક્ય પ્રયોગ થતો હોય છે. એટલે એટલું બધું વણાઈ ગયેલું છે કે જૈન દર્શન એટલે જ આ. અને લોક એટલે શું? તો કે લોક એટલે ષડ દ્રવ્યાત્મક જે કંઈ હોય તે 6 દ્રવ્ય જેમાં રહે છે તે લોક કહેવાય. લોક એટલે દુનિયા કહીએ તે બીજો અર્થ છે, વ્યવહારિક અર્થ છે. પણ લોક, દુનિયા, જગત, વિશ્વ, બ્રહ્માંડ અને સૃષ્ટિને બધા શબ્દો કહીએ છીએ તેમાં 6 દ્રવ્ય છે અને છે જ. 6 દ્રવ્ય વિનાની કોઈ જગ્યા કે વસ્તુ નથી. અલોકાકાશમાં કાંઈ નથી એટલે એનું નામ અલોકાકાશ પાડ્યું છે. ચાલો, ધર્માસ્થી કાંઈ, અધર્માસ્થી કાંઈ વગેરે નથી, બાકી તો છે જ. તો આ પહેલા શ્લોકમાં આટલું જ છે. યાદ રાખવાનું આટલું છે કે આજ્ઞા કયું અને અધિગમ કયું, આટલો ફરક છે. અને મોક્ષશાસ્ત્રમાં અને એને કારણે બીજા બધા શાસ્ત્રોમાં હંમેશા આ જ શબ્દો વપરાય કે કાં તો નિસર્ગથી એટલે નેચરલી, કુદરતી, પ્રાકૃતિક રીતે થાય છે. અને એ મોટે ભાગે કાં તો જાતિ સ્મરણ જ્ઞાન અને કાં તો વાદળા વગેરે કહીએ તો પણ નિમિત્ત તો થયું ને. આકાશમાં વાદળા જોઈને, પલટાતા વાદળો, ક્ષણ ક્ષણમાં પલટાતું હોય એટલી પલટન સૌથી વધારે છે વાદળની. તો એટલી અનિત્યતાનો રંગ ત્યારે લાગી જાય તો એને એમ થયું કે પોતાનાથી વૈરાગ્ય થયો, પરંતુ એ નિમિત્ત તો થયું જ. જ્યારે અહીંયા આજ્ઞામાં કે નિસર્ગમાં તો એવું કોઈ નિમિત્ત જ નહીં એમ કહી દેવું છે. આજ્ઞામાં એક રીતે કહેવાય, નિમિત્તની અપેક્ષા એક તો કેવું હોય તો કહેવાય કે સદગુરુની આજ્ઞા એટલે જાણ્યું, સાંભળ્યું, વાંચ્યું. તો કે ના, નિશ્ચય કરતો નથી કોઈ રીતે, બુદ્ધિ ચલાવતા નથી, પણ ભગવાને જે કહ્યું તે ખરું. બાણું તાણું ન જાણું, પરમેશ્વર કે તે પરમાણુ પ્રમાણુ, એવી રીતે બીજું કંઈ હું જાણતો નથી કે જાણતી નથી. પણ આ નિશ્ચય કે કોઈ પણ કારણે પૂર્વભવના અનુસંધાનમાં કે ગમે તેમ પણ એને સર્વજ્ઞ પ્રણિત કે તત્વની એટલી શ્રદ્ધા હોય કે ગમે તે કંઈ વાંચે, વિચારે, સાંભળે કે ન સાંભળે, પણ એ સર્વજ્ઞનો ધર્મ, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ જ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય થઈ જ જાય છે. કરે કે રાખે નહીં, થઈ જાય છે. અને અહીંયા આજ્ઞા એટલે વધારે તો આચરણ અને પાલન ગણવાનું એ વધારે યોગ્ય લાગે. તો 6 દ્રવ્ય છે, 5 અસ્થિકાય છે. એ 5 અસ્થિકાય આવી ગયા ને, 6 દ્રવ્યમાં આવી ગયું કે નહીં? કાળ સિવાયના બધા અસ્થિકાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવને જીવાસ્તિકાય કહે અને પૂતગલને પૂતગલાસ્તિકાય કહે. પછી કાંઈ શું કામ કે એની વાત લેવાની છે. એટલે આ પ્રમાણે પછી 9 પદાર્થ લખ્યું છે. 9 પદાર્થ કયા? તો કે 9 તત્વ છે તે જ એને પદાર્થ કહેવામાં આવે છે. કેટલીક વાર સદભાવ કહેવામાં આવે છે, સદભાવ પદાર્થ એમ. તો કયા? તો કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. એ 9 તત્વની વાત. તો આ બધી ખબર છે. 6 દ્રવ્ય, 5 અસ્થિકાય, 9 તત્વ, એની વિશે જ આખું જગત છે. જેમ ત્રિપદીમાં બધું આવી ગયું, બધા આગમ, તેમ આટલી વસ્તુમાં બધું આવી ગયું. તો જીનેન્દ્ર દેવે જેમ કીધું છે તેમ આપણે વાંચતા, સાંભળતા, ચર્ચા કરતા કે શ્રદ્ધા કરતા નથી. આજ સુધી જેમ કે છે તેમ નથી માન્યું. એ સ્વીકારવું જ પડે. કડવું સત્ય છે, નગ્ન સત્ય છે. પણ નહીંતર તો સમ્યક દર્શન હોઈને મોક્ષ જ જતા રહીએ ને. તો નથી કર્યું એ હકીકત છે. તો કે એ પૂરેપૂરું જાણવું, વાંચવું, સમજવું અને જેમ કહ્યું છે તેમ શ્રદ્ધાન કરવું. મારી માન્યતા કે મને આમ લાગે છે કે હું ઠીક કહું છું એવું ન ચાલે. અને આપણે એવું તો કહીએ જ નહીં, કારણ કે તેટલી બુદ્ધિ સુધી કે જ્ઞાન કે પહોંચતું જ નથી. ગજાબારની વાત છે એટલે આપણે જે કહે છે એ સપ્રેમ સ્વીકાર કરીએ. આગળ જઈએ. ગાથા નંબર 562. છદવે સુયણામં વલખાણ વાય અથણે કાલો અથણ ખેતમ સંઘા ઠાણા સર્વમ ફલમ ચ હવે. હવે એટલે હોય છે, થાય છે. હવે એટલે હવે ના, એવું નહીં. 6 દ્રવ્યોના નિરૂપણ કરવામાં 7 અધિકારથી કહેવામાં આવે છે. દ્રવ્યો 6 અને 7 રીતે, 7 ભેદે અથવા તો 7 પ્રકારે, એટલે 7 અધિકાર છે. નામ, બીજું ઉપલક્ષણ અનુવાદ, ત્રીજું સ્થિતિ, ચોથું ક્ષેત્ર, 5મું સંસ્થા, 6ઠું સ્થાન એટલે સ્થાન સ્વરૂપ અને 7મું ફળ. ફરીથી નામ, ઉપલક્ષણ અનુવાદ, સ્થિતિ, ક્ષેત્ર, સંખ્યા, સ્થાન અને ફળ. આ 7 રીતે કરવાનું છે. કોની વાત કરવાની છે? 6 દ્રવ્યોનું નિરૂપણ. 6 દ્રવ્યો કયા? ધર્માસ્તિકાય વગેરે. હવે કાંઈ તો બોલ્યા કરીએ અને તત્વ બોલ્યા કરીએ અને અર્થ બોલ્યા કરીએ. શબ્દો તો બહુ આપણે વાપરીએ છીએ, ફેંકીએ છીએ,
વ્યવહારમાં વાપરીએ છીએ, પરમાર્થમાં વાપરીએ. તો કાય એટલે ખરેખર શું? કાયા એટલે તો શરીર, ધ બોડી, બરાબર. પણ અહીંયા કાય એટલે શું? એકલું કાય એટલે તો કે જીનાગમની વ્યાખ્યા પ્રમાણે પ્રદેશોનો પ્રચય અથવા પ્રદેશોનો સમૂહ. ચય પ્રચય એટલે સમૂહ, એટલે પ્રદેશ પ્રચય હોય તેને હંમેશા કાય કહેવાય. તો કોના પ્રદેશની વાત છે? તો કે જેની વાત છે તે જીવાદી પદાર્થો, નવતત્વ પદાર્થ કહેવાય તે. તત્વ કયો, દ્રવ્ય કયો, પદાર્થ કયો, ભાવ કયો, બધા ઘણા શબ્દ છે, એ પર્યાય શબ્દ છે એટલે ગોટાળો થાય. તો કે જે જીવાદી પદાર્થની વાત કરી તે બહુ પ્રદેશોના પ્રચય રૂપ હોય છે, ઘણા બધા ઝાઝા બધા પ્રદેશો. તે એટલા માટે એને કાય કહેવામાં આવે છે. પાકું? જેને કાય નથી એને પ્રદેશ નથી, જેને પ્રદેશ નથી તેને કાય કહેતા નથી. કાળ દ્રવ્ય એવું છે એને પ્રદેશ નથી, એટલે 6 દ્રવ્ય પણ વસ્તુ તો પંચાસ્તિકાય જ આવી, કારણ કે અસ્તિકાય 5 જ છે. આ યાદ રાખવાનું છે. પ્રદેશોનો સમૂહ અને નથી એટલા માટે કાળને કાંઈ કહેવાતું નથી. પછી દ્રવ્ય કોને કહીએ? તો કે પોતપોતાના ગુણમાં અને પર્યાયમાં. ગુણમાં આવે એટલે પર્યાય આવી જ ગઈ. તો કે એમાં જે દ્રવ્ય છે, એટલે દ્રવ્યનું આપણે અર્થ બરફ દ્રવ્ય છે, આંખ દ્રવ્ય છે એટલે ઓગળે છે, આંખમાંથી આંસુ પડે, બરફ પલળી ભીંજાઈ જાય, ઓગળી જાય, હતો ન હતો થઈ જાય, તો કે પાણી થઈ જાય, એમ તો કે એ દ્રવ્ય કહીએ છીએ. અહીંયા દ્રવ્ય એટલે વ્યાપે છે, કે આત્મા ગુણોને વ્યાપીને રહેલો છે, એટલે કે ગુણો આત્માને વ્યાપીને રહેલા છે. તો આત્મામાં છે પણ એમ ન લખાય આત્મામાં છે, આત્માને છે એવું ન લખાય. બધા સ્વતંત્ર છે, સ્વતંત્ર દ્રવ્ય. તો આત્માને પર્યાય છે એમ નથી કહેતા. દ્રવ્ય ગુણ પર્યાયવત દ્રવ્યમ એમ કહીએ. ગુણ પર્યાયવત દ્રવ્યમ, ગુણ અને પર્યાય હોય તેને દ્રવ્ય કહેવાય છે. પરંતુ બીજી રીતે દ્રવ્ય એટલે શું? તો કે ગુણોમાં દ્રવ્ય છે, ગુણોને વ્યાપે છે. બરફમાં ઓગળે છે કેવું લાગે? દાળ ઓગળે છે, તમે ગળી ગઈ એમ ન કહો, પણ દાળ ઓગળી ગઈ એટલે દાળ ચડી ગઈ એટલે ગળી ગઈ, એનું અસ્તિત્વ મટી ગયું, પ્રવાહી રૂપે થઈ ગયું, ભાંગી ગયું, તૂટી ગયું, બરાબર? એ સમજાય છે, તેમાં જ લેવાનું છે. પછી કયો શબ્દ આવે? અર્થ આવે. તો અર્થ શબ્દ એટલે શું? અર્થ એટલે મિનિંગ. એ અર્થ કેવો નથી, અર્થ એટલે લક્ષ્મી કેવું નથી. તો અર્થ એટલે શું? આપણે તત્વાર્થ તો બહુ બોલીએ, પણ અર્થ એટલે શું કહેવાનું? જીવ વડે જાણવા યોગ્ય છે તે, એટલે જ્ઞેય નહીં પણ જાણવાનું થાય છે તે. જીવની યોગ્યતા, જાણ કરવાનો એનો સ્વભાવ છે. તો એ શું છે? તો કે અર્થ કહેવાય. એટલે જીવનું બીજું નામ છે, પણ જીવની અર્થ જાણવાની એટલે કે તત્વ જાણવાની અથવા કાંઈ પણ જાણવાની જે યોગ્યતા, તો ત્યાં અર્થ કહેવાય છે, તત્વાર્થ. તો એ જાણવાનું, જાણન ક્રિયા, બરાબર છે? જાણવા યોગ્ય જીવ જ જાણે છે ને, બીજા તો દ્રવ્ય કેવા છે? એ તો જળ છે, એટલે એ તો કાંઈ જાણી શકતો નથી, એને છે જ નહીં, એનો સ્વભાવ નથી, લક્ષણ નથી. તો જીવ જ એક જાણનારો છે, જ્ઞાતા બને છે. તો કે એનો જે છે તે, એટલે કે અર્થ કહેતા જ એ જીવ થઈ ગયો. જેમ આપણે કહીએ સમર્થ એટલે કોણ? તો વ્યવહારમાં સક્ષમ કહીએ, પણ આમ સમર્થ એટલે શું? તો કે કેવલ જ્ઞાની ભગવંત, જે સમ અને અર્થ, જેણે આત્મા છું અને આત્મારૂપ થઈને બેઠા છે, આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણી, અનુભવી લીધું છે, તેને અર્થ સમર્થ કહેવાય. એટલે ત્યાં આપણે અર્થ શબ્દ અંદર પણ આવી જાય છે સમર્થમાં, અને આમ પણ વાપરતી વખતે અર્થ સમર્થ એમ બોલાય છે. તો ત્યાં આત્માની જ વાત થઈ, કેવળ આત્મા જ રહ્યો, એટલે તત્વ અર્થ. તો અર્થ એટલે જે જાણવા યોગ્ય છે, જીવ વડે જાણવા યોગ્ય છે તે અર્થ. એટલે મિનિંગ કહીએ છીએ ને કે આ એટલે શું? તો એ જ આવ્યું ને કે જીવ વડે જાણવા યોગ્ય છે. તો કેમેરા એટલે શું? ફર્નિચર એટલે શું? પુસ્તક એટલે શું? શાસ્ત્ર એટલે શું? પણ અર્થમાં રૂ ધાતુ ઉપરથી શબ્દ છે, એટલે ઘણા બધો અર્થ થાય. ઋતુ, ઋત બધા શબ્દ એના પરથી આવ્યા કે જેમ છે તેમ જણાવે છે અને જેમ છે તેમ અર્થ કરે છે. આપણે ઇઝ મીન્સ છે ની બદલે છીએ બોલે તો ન ચાલે, એક વચન ને બહુવચન. તો એટલો ફરક સર્વજ્ઞના તત્વમાં અંશમાત્ર ફરક ન હોવો જોઈએ, તો જ એ અર્થ બરાબર જાણ્યો કહેવાય. અને આ તો કેવલીની વાત, કે જે આત્મા છે એ સર્વજ્ઞ સ્વભાવી છે, એનામાં જ તાકાત છે સર્વજ્ઞ થવાની, સર્વજ્ઞતા પ્રગટાવવાની. એટલા માટે એને અર્થ કેવો વ્યાજબી છે. આત્માના માટે બીજો શબ્દ વપરાતો હોય ને એવો અર્થ. એટલે જાણનારો પોતે, જ્ઞાની પોતે, જાણવાની ક્રિયા પોતે કરે, બધું પોતે પોતે ને પોતે, તે અર્થ. અને તત્વની વાત શું કરશું?
તત્વ શબ્દની વ્યાખ્યા શું કરીએ? તત એટલે તે, સંસ્કૃતમાં તત એટલે તે, ધેટ વન, ધેટ, ધીસ ધેટ, એમાં ધીસ નહીં પણ ધેટ, અને પછી ત્વ એટલે તે પણું, એટલે આત્મત્વ તો આત્માપણું, મધુરત્વ તો મીઠાપણું, મીઠાશ, ગળાશ. એવી રીતે જે કોઈ શબ્દ લાવો તે ત્વ લાગે એટલે એનાપણું થઈ જાય. કોઈ પણ શબ્દ લ્યો, છેલ્લે ત્વ આવ્યો એટલે તે પણું, તો તત્વ એટલે તે પણું એટલે શું? તો કે તે પણું એટલે પોતાના સ્વરૂપને ભજે છે તેનું નામ તત્વ. સ્વરૂપને ભજે છે. સાકર તો એનું જે સ્વરૂપ સ્વભાવ છે એને ભજે છે, તે તત્વ, તે પણ. આ 6 દ્રવ્ય કહીએ, 9 તત્વ કહીએ તો જીવ તત્વ, એટલે એમાં જીવ વિશેના પદાર્થની જ બધી વાત હોય, જીવ પદાર્થ વિશેની જ વાત હોય. પછી અજીવ તત્વ, તો કે જીવ નથી તે જળ તત્વ, જળપણું, તો જડતા કહીએ, જડત્વ કહીએ કે જળપણું કહીએ, તે બધું એક જ. બુદ્ધિ, બુદ્ધિતા કહેવાતું નથી, બુદ્ધિમત્તા કહેવાય છે, અને બુદ્ધિત્વ એ બોલાતું નથી. કેટલાકમાં બોલાય, કેટલાકમાં ન બોલાય, તો એટલે એના પણ તે હોવાનો ભાવ, એટલે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ એને ધારે છે, પોતે એને ધારી રાખે છે, ટકાવી રાખે છે. સાકર તો એનામાં ગુણ છે તો એ ગળાશ ધારી રાખે છે, મીઠું ખારાશ ધારી રાખે છે, તો એ બધાને શું કહેવાય? તત્વ. અહીંયા તો તત્વ એટલે 9 તત્વની વાત છે, જીવાદી તત્વની વાત છે, જળચેતનની વાત છે. કોઈ પણ તત્વ કીધું, પદાર્થ કીધું એટલે એની વાત છે. તે પણ આનો ભાવ સારી વાત છે ને, સમજાઈ જાય તેવી છે. ગળાશપણાનો ભાવ જેમાં હોય તે, એટલે ગોળ, ગોળત્વ ન કહેવાય, પણ ગળાશત્વ બોલાતું નથી. ગળાશમાં જ એ પણું આવી ગયું એટલે ગળિયાપણું એમ કહેવાય. ચાલો, તો હવે અધિકારની વાત ધીમે ધીમે નામથી આવે છે, કે હવે પેલો અધિકાર આવે છે નામ અધિકાર. ગાથા નંબર 563. જીવા જીવમ દૌહમ રૂવારો વિત્યોદિપત્તેયમ સંસારથારુવા કમ વિમુખા અરુવ ગયા. દ્રવ્યના પેલા 2 ભેદ બતાવ્યા છે, બધાને આવડે છે, જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય, એટલે કે ચેતન અને જળ, અથવા જળ અને ચેતન. અને એમાં પણ 2 ભેદ બતાવ્યા છે, એમાં એક રૂપી છે, એક અરૂપી છે. સંસારી જીવના 2 ભેદ, રૂપી અરૂપી. કેવી રીતે? જીવ તો દેખાય જ ને, રૂપી જ ને બધા. આપણે બધા નથી એકબીજાને જોઈ શકતા, તો કે સંસારી જીવમાં રૂપી કહેવાય, અને પછી સિદ્ધ જીવને શું કહેવું? અરૂપી કહેવું પડે છે. સંસારી જીવને કર્મ પૂતગલ સાથે હજી એક ક્ષેત્રાવગાહી સંબંધ રહેલો છે, આત્મા અને દેહ કર્મ એક સાથે રહેલા છે, એટલા માટે એને રૂપી કહેવાય, આકારવાળું કહેવાય. અને અરૂપી એવો સિદ્ધાત્મા બધા, તો કે તેમને કર્મ પ્રદેશ સાથે કોઈ નાવા નીચોવાનો, સ્નાન સૂતકનો એટલે બિલકુલ સંબંધ નથી, બધું પરવારી ગયા, અક્ષય થઈ ગયો, એટલે એની સાથે સંબંધ જ ન હોવાથી એ બધા અરૂપી છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શના. હવે અજીવ દ્રવ્યમાં રૂપી અને અરૂપીનો ભેદ કહેવા માટેની ગાથા છે 564મી. અજીવે સુયરુવી પુગલ દવાણી ધમ્મ ઇદરોવી આગાસમ કાલોવીય ચતારી અરુવીણો હોંતી. અજીવ દ્રવ્યના 5 ભેદ, જીવ દ્રવ્ય સિવાયના બધા 5 ભેદ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, 5 ભેદ કહેવાય એ અજીવના. તો જીવ કયો? જીવનો એક જ ભેદ, જીવ દ્રવ્ય પોતે. તો અજીવમાં રૂપી અને અરૂપી કયા કયા? અજીવ દ્રવ્યના નામ તો બોલી ગયા, તો એમાંથી એક પૂતગલ દ્રવ્ય છે એ જ રૂપી કહેવાય, બરોબર? બીજા બધા ક્યાં દેખાય છે? એ અરૂપી દ્રવ્ય છે. આમાં તો આટલું જ છે. હવે રૂપી અરૂપીની વ્યાખ્યા શું? રૂપી કોને કયો? પૂતગલ કોને કયો? પરમાણુ કોને કયો? આ બધી વાત આમાં આવે છે, એટલે હવે લેવાની છે. તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જેનામાં હોય તેને પૂતગલ કહેવાય, બરાબર? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તેને પૂતગલ કહેવાય. પૂતગલની વ્યાખ્યા છે. પૂતગલનો શબ્દાર્થ શું થાય? તો કે જેમાં પૂરણ ગલન થયા કરે છે તે.
પૂરણ શું? ભરવું. અને ગલન શું? વિખેરાવું, છૂટું પડવું કે છૂટું કરવું. પૂરણ અને ગલન બંને ક્રિયા જે થાય છે કે કરે છે તેનું નામ પૂતગલ છે. પૂત ને ગલ. હવે યુક્ત થવું એટલે કે જોડાવું, ભેગું થવું, ઉમેરવું, જે કંઈ કહ્યું તે પૂરણ, અને શાસ્ત્રોક્ત ભાષામાં વિયુક્ત થવું તે ગલન, એટલે વિખેરાઈ જવું કે છૂટું પડવું. તે વિખેરાઈ જવામાં બધું સમજાઈ જાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એ ગુણથી, એ ગુણ છે પૂતગલના, એના વડે આ પૂરણ ગલન ક્રિયા થાય છે અને તેથી સ્કંદ થાય છે. એમ થાય કે સ્કંદ કેમ થાય? એક પરમાણુ બીજું પરમાણુ તરત જ ભેગું જ થઈ જાય છે. શા માટે? તો કે એનો ગુણ છે, એનો સ્વભાવ જ છે. એટલે સ્નિગ્ધ અને વૃક્ષ મળે એટલે તો બંધ થઈ જાય, અને આ તો પરમાણુના સ્કંદ થઈ જાય છે અને પછી વિખેરાઈ પણ જાય છે. તેવી રીતે પરમાણુમાં કોઈ વર્ણ આદિનો ભેદ થાય, અગર તો ગંધનો, અગર રસનો, અગર સ્પર્શનો, જેવા જેવા પરમાણુ, જેવી જેવી વર્ગણા ને જેવા જેવા અનંતા પૂતગલ પરમાણુ, તેમાં બધી વેરાયટી તો છે જ, પૂતગલના ગુણ છે એટલે. તો કે એ બધું છે તે મળે છે કે વિખેરાય છે તે, અને જો મળે છે તો ઠીક છે, પૂતગલનો સ્કંદ થાય છે, અને નષ્ટ થઈ જાય છે તો એ વિખેરાઈ જાય છે, પણ કહેવાય તો પૂતગલ જ. ટૂંકમાં પ્રદેશો અને એનું પૂરણ ગલન થવાથી જે દ્રવે છે અને દ્રવતા હતા અને જે દ્રવશે તેને દ્રવ્ય કહેવાય છે. પેલું પરમાણુમાં આવ્યું, પેલું દ્રવ્યમાં આવ્યું. દ્રવ્યની વ્યાખ્યા બોલવી પડે ને, દ્રવ્ય શબ્દ આવે છે તો દ્રવવું શું? તો કે જે દ્રવતું હતું દ્રવે છે અને દ્રવશે, વ્યાપેલું હતું વ્યાપી રહ્યું છે અને વ્યાપવાનું છે, તે બધું દ્રવ્ય છે એમ કહેવાય. અને અહીંયા શું છે? તો કે પ્રદેશોના પૂરણ ગલનથી જે દ્રવે છે, દ્રવતું હતું અને દ્રવશે તે પણ પૂતગલ છે. પ્રદેશોનું પૂરણ ગલન થાય છે એ સમજવાનું છે. એટલે એક એક શબ્દ સમજવાનું છે. પૂતગલ, પેલું પૂતગલ કર્યું, પૂરણ ગલનની ક્રિયા. પછી હવે પરમાણુની વ્યાખ્યા કરીએ. એ પરમાણુ એટલે શું? આપ તો સમજી ગયા હોય, મને કાંઈ સમજાતું નથી. પરમાણુ દેખાય તો જ સમજાય ને. દેખાય ક્યારે? સર્વાવધિ, પરમ અવધિ અથવા કેવલ જ્ઞાન થાય ત્યારે. તો હવે આપણે લઈએ પરમાણુ એટલે શું. ભગવાને કહ્યું છે એ તો સાચું મનાય ને, એ માનતા આવડે તો કે આપણે કહીએ કે ભગવાને શું, સર્વજ્ઞ દેવની વ્યાખ્યા પરમાણુની શું છે? તો કે જે દ્રવ્ય આદિ અને અંત રહિત છે, જેમાં 6 ખૂણા, 6 કોણ, કોણ એટલે ખૂણા, એના રૂપ અંશ સંભવે છે, પરમાણુની વ્યાખ્યા છે. જે કદાપી ભિન્ન ભિન્ન થતા નથી, તેથી ભિન્ન ભિન્ન એના અંશ કે ભાગ કે વિભાગ થતા નથી, પણ સ્કંદરૂપ થવાની શક્તિ ધરાવે છે, ધારે છે. બીજામાં ભળતા આવડે છે એટલે સ્કંદરૂપ થવાની શક્તિ ધારે છે, અને ઇન્દ્રિય ગમ્ય નથી, એટલે આપણને આપણા ચક્ષુથી દેખાય તેમ નથી, કોઈ રીતે દેખાય તેમ નથી. કાયા, જીભ, નાક, આંખ, કાન જોવાની નહીં તો સ્પર્શવાની, સ્પર્શથી આવડે, પણ જીભથી આવડે, સુગંધથી આવડે, કાનથી સંભળાય ના, કાંઈ નહીં. પરમાણુની વ્યાખ્યા આ જીનોક્ત વ્યાખ્યા છે, એ યાદ રાખવા જેવું છે. આપણે થોડુંક કહી દઈએ પણ આ જીનોક્ત વ્યાખ્યા છે કે જે દ્રવ્ય આદિ અને અંત રહિત છે. પરમાણુ એટલે ગમે તે વસ્તુ સમજવા માટે હાથમાં પેન પેન્સિલ લઈને અથવા તો મનમાં એક ટપકું મૂકીએ. આ ટપકુંને આપણે બિંદુ કહીએ. એક નહીં જવું, પણ નહીં જવું હોય તો એ આપણને માંડ માંડ પણ દેખાય તો છે, અને મૂક્યું એને તો એ અહેસાસ છે કે મેં મૂક્યું, પેન્સિલથી, પેનથી પણ અહીંયા મૂક્યું છે, દેખાય નહીં તો કાંઈ નહીં, પણ મેં મૂક્યું, અહીંયા એક રાખ્યું. તો એ જે બિંદુ છે એ ગોળ જ હોવાનું, ટપકું છે એ ગોળ જ હોવાનું. બિલકુલ ગોળ આપણને ન લાગે એમ મનથી થાય, પણ ગમે તેમ સેજ ટચ કરીને લખ્યું કે મૂક્યું, એ ટચ થયું, એ ટપકું જ બિંદુ જ છે, એ પણ ટચ છે, એટલે એ બિંદુ ગોળ જ હોવાનું, ગોળ જ હોઈ શકે. આ એક સમજવાની વાત છે. તો વાત શું કરતા હતા? પરમાણુ એ પરમ અણુ, અને પરમ અણુ, અણુ જે કહે છે ને એ બધા એટમ, પણ એ અણુ એને પરમ અણુની જ વાત છે ખરેખર તો. શબ્દ અણુ જ છે અને એ જ પરમાણુ. જીના ગમમાં પરમાણુ શબ્દ આવે પણ સાથે અણુ પણ એટલો જ આવે. એ અણુ શબ્દ પરમાણુને લાગુ પડે છે. પરમાણુ માટે જ અણુ વપરાય છે, અથવા અણુને જ પરમાણુ કહે છે જીના ગમમાં. બહાર ભલે અણુને પરમાણુ જુદા કહેતા હોય તો, પણ ખરેખર તો આ જ છે. આ પરમાણુ કંઈ કોઈ બોમ્બ બનાવે કે બીજું કંઈ બનાવે કે વૈજ્ઞાનિક ગમે એવી શોધ કરે તો આ પરમાણુ કંઈ દેખાય નહીં. કેવલ જ્ઞાન સિવાય અને સર્વઅવધિ પરમ અવધિ સિવાય એ દેખી જોઈ શકાય જ નહીં. એ વહેમ છે, ભ્રમ છે, ખોટી વાત છે. એ માન્યતા છે કે મને દેખાય છે કે મેં જોયું, જરાય નહીં. આપણે નાનામાં નાનું જે કંઈ જોયું હોય એ પણ અનંત પૂતગલ પરમાણુનો સ્કંદ હોય.
આ પરમાણુની વ્યાખ્યા થઈ. પરમાણુથી વચ્ચે વિભાગ શબ્દ આવ્યો કે જગતમાં બીજું કોઈ નાનું સૂક્ષ્મ ઝીણું કોઈ પદાર્થ નથી. તેથી પરમાણુ એ જ છેલ્લું છે અને એટલા માટે એને વિભાગ નથી, અંશ નથી, પ્રદેશ નથી વગેરે વગેરે કહીએ અને એને અવિભાગ કહેવાય છે. અવિભાગ એટલે અવિભાગ પ્રતિછેદ કહીએ તે એ અવિભાગ છે કે એનો વિભાગ પાડી શકાય નહીં. વાત ક્યાં છે કે પૂતગલ પરમાણુ નિરંશ છે. પરમાણુ તો પૂતગલનો જ પ્રકાર છે એટલે પરમાણુ તો છે જ, પણ એ નિરંશ છે એટલે કે એને અંશ નથી, એને પ્રદેશ નથી, એ નિરવયવ અંશ નથી એટલે અવયવ નથી એમ બધું કહેવાય છે. તો એ કેવી રીતે હોય? તો અહીંયા તો એમ આવ્યું કે એક ષટકોણવાળું હોય, 6 ખૂણાવાળું હોય એની વાત લઈએ કે આ એક પરમાણુને કેમ કહે છે. તો કે પરમાણુ હંમેશા ષટકોણયુક્ત ગોળ જ છે. આ જીનસેન આચાર્ય વગેરે થઈ ગયા, આદિપુરાણ લખાયું, બહુ જ શરૂઆતમાં લખ્યું, પહેલું જ લખ્યું તો કે ત્યારની વાત છે. ષટખંડાગમની પહેલાં પણ કહેવું હોય તો ના નહીં એવી રીતની વાત છે. એટલે જે તેમાં મૂકેલું છે કે તે ગોળ છે, ષટકોણયુક્ત ગોળ. હંમેશા 6 ખૂણા કરીએ. પૂતગલને પરમાણુને 6 ખૂણા છે એ પણ વાત આવે. એક બાજુથી નિરંશ છે, નિરવયવ છે, તો પછી એને ખૂણા કેવી રીતે? તો કે ષટકોણ એટલે 6 ખૂણા થાય એટલે એને ખૂણા જ કહેવાય. કોણમાં ખૂણો શબ્દ આવ્યો જ અને 6 વખત દોરો, બંને બાજુમાં જોઈન્ટ કરી નાખીએ એવી રીતે દોરીએ, અડીને જેને કહીએ દોરીએ એટલે હંમેશા ગોળાકારનો ભેદ થાય જ. ગમે એવું ષટકોણ દોર્યું હોય, ષટકોણ દેખાય એની સાથે તરત ખબર પડે કે જાણે કે વર્તુળ કર્યું છે અને એમાં દોરેલું છે એવું લાગશે. ખરેખર ષટકોણનું ઓટોમેટિક ગોળાશ આવી જાય કે વર્તુળપણું આવી જાય, સર્કલ આવી જાય. એટલે એને ષટકોણયુક્ત ગોળ, 6 ખૂણાવાળું ગોળ કીધેલું જ છે એ માન્ય કરવા યોગ્ય છે. નિરંશ હોવા છતાં એને 6 ખૂણાવાળું કીધું છે એમ જ છે. કોણ એટલે ખૂણો, ખૂણો એટલે અંશ. અંશ શબ્દનો શું અર્થ કરો છે તે છે. અંશ એટલે જો તમે વિભાગને અવયવને એવો અર્થ કરો, અહીંયા એ અર્થ થાય છે નિરંશ, તો એ પ્રમાણે બરાબર છે. અને વિભાગ નથી થઈ શકતા, અવિભાગ છે એ પણ બરાબર છે. પણ ખૂણાની વાત કરો ત્યારે તમે ષટકોણ જ દોરો છો. ષટકોણ 6 ખૂણા, 4 દિશાના 4, એક ઉપર એક નીચે એટલે 6 જ થાય. તો 6 નો 6 ખૂણા થવાના જ થાય જ છે. એટલે ષટકોણયુક્ત ગોળ અથવા ષટકોણનો આકાર ગોળમાં સમાવેશ થઈ જાય છે એમ શાસ્ત્રની વ્યાખ્યા છે. લખ્યું છે એવું કંઈક શ્લોકમાં કે યુગપત ષટકોણનો સમુદાય. યુગપત એટલે એકી સાથે અડીને એક સાથે બાજુમાં રાખો ત્યારે. એમનામ એકલો ષટકોણ એમ નહીં, પણ 6 એ 6નું કરો, 6 ખૂણા અને 6 વસ્તુ તો ગોળ જ થાય. તેથી પરમાણુને પણ 6 અંશ પણ સંભવે છે અને 6 અંશને સમાનરૂપ કહેતા પરમાણુ માત્ર કોઈ પણ પરમાણુ હોય એ પિંડ થઈ જાય છે. પિંડનો અર્થ આપણને પહેલો શું યાદ આવે? લોટનો પિંડો, એટલે આખું ભેગું થઈ જાય છે. એ જ અર્થ છે ને એ જ કહેવું છે કે ઠોસ વસ્તુ બની જાય છે, એકદમ પાકે પાયે થઈ જાય છે. ઝીણી વસ્તુ હોય અને એકદમ જ ભેગી કરો, અથવા ઝીણી છે ભેગી કરવાની વાત નથી, પણ જોઈન્ટ કરવાની, સાથે કરવાની વાત. તો જેમ લાડવામાં એ લોટના દળિયાને એક સાથે હોય, અગર તો જે બધું હોય તે એક સાથે થઈ જાય તો એક પદાર્થ થઈ ગયો. તેવી રીતે અનંત પૂતગલ પરમાણુ બધા ભેગા થાય, ષટકોણ બધા ભેગા થયા એમ. અને એને વ્યાખ્યા પ્રમાણે, જીનાગમના અર્થ પ્રમાણે એ વર્તુળ થઈ જાય છે. જેમ વ્યાખ્યા કીધી એમાં 6 ખૂણા, 6 વસ્તુ, ઠોસ પદાર્થ થાય છે અને વર્તુળાકારે થાય છે. હાથથી તમે વધારે જાણકાર છો બધા, તો આપ ગોળ પદાર્થ બનાવી શકશો. ગોળ લાડવાથી માંડીને બધું હાથથી સીધું ચોરસ ને લંબચોરસ ને ત્રિકોણ બનાવવું અઘરું છે. રોટલી વણવામાં ગોળ સહેલી પડે, એવી રીતે ભલે ઉપાય આવડી ગયા ને અનુભવ થઈ ગયો એટલે ત્રિકોણ, પરોઠા વગેરે બનાવી શકો, પણ કંઈ વાળવાનું હોય તો લાડવાથી માંડીને કાંઈ પણ હોય તો જે ગોળ વાળી શકાય એ જે સ્વાભાવિક લાગે, અથવા તો રોટલો બનાવતી વખતે જે ગોળાકાર થતો હોય બે હાથમાં, એના જેવો બીજો શેપ ન કરી શકો. લંબચોરસ ચોરસ ન થાય, વર્તુળ જ થાય. એટલે પૂતગલનો પિંડ આ જે ષટકોણ કે આ ભેગા થાય અનંત પૂતગલ પરમાણુ, એ ગમે એવા અનંત હોય ને ગમે એ પ્રકારના હોય, એ હાથમાં લઈને સમજવા માટેની વાત છે. એ ગોળ જ થાય, ઓટોમેટિક વળે છે તો એ વર્તુળાકારમાં જ થાય. હવે આમાં આપણે તો બધું કહી દીધું.
ઉપદેશામૃતજી બરાબર 1 વર્ષ પહેલાં, એટલે કે તારીખ 26/1/1926 અને આ 21/12/1925 છે, પણ ડિસેમ્બર ને જાન્યુઆરી એટલે 1 મહિનાનો જ ફરક, એટલે 100 વર્ષ પહેલાંની વાત. તો ત્યારે ઉપદેશામૃતજી શ્રી અગાશ આશ્રમમાં પ્રભુશ્રીજીની નિષ્ણામાં વંચાતું હતું, ત્યારે આ વાત બહુ ચર્ચાણી છે અને એ ઉપદેશામૃતજીમાં મૂકેલું છે. તો એમાં 6 બાજુએ 6 ખૂણા, 4 દિશામાં 4, એક ઉપર એક નીચે, અને ઘન થાય. મુમુક્ષુને પૂછવામાં આવ્યું છે, મુમુક્ષુએ કહ્યું કે તો આ રીતે સમજાય છે. છેલ્લે એમ કીધું કે ઘન અને શિંગોડા જેવું, શિંગોડાનું નામ પણ આપ્યું છે એમાં, એટલે ઘન થઈ જાય છે. પછી આપણી ભાષામાં ક્યુબ એટલે સમજાઈ જાય કે 4 અને 6 વસ્તુ થઈ ગઈ. એટલે પ્રભુશ્રીજીએ જવાબ આપ્યો કે કંઈક બેસે છે, થોડુંક સાચું એમ. પછી કહ્યું કે 6 ખૂણા કયા છે, છતાં શા માટે 6 ખૂણા જ કયા છે કેવું. પ્રભુશ્રીજીનો પ્રશ્ન છે એ 6 ખૂણા કયા કે સાથી રહ્યા છે, કયા કયા એમ, વિચવંશ, અને પછી સાથી શા માટે રહ્યા છે. હવે એ પ્રશ્નનો જવાબ ચર્ચાયો, પણ કાંઈ કોઈને આવડ્યું ફાવ્યું નહીં, એટલે એમ પણ કહી દીધું કે પુસ્તકમાં છે નહીં, અમને આવડતું નથી કે ખબર નથી એમ, કાં બેસતું નથી કાંઈ એવી રીતે, એટલે સમજાતું નથી. પછી પ્રભુશ્રીજીએ જે જવાબ આપ્યો તે કે આત્મા છે તેમ જળ પણ છે, એટલે કે 6 પદની વાત મૂકી કે જેમ આત્મા છે તેમ જળ પણ છે એમ પોતે લખ્યું નથી, બોલ્યા છે એમ. પછી બીજું પદ શું આવે, આત્મા નિત્ય છે તો જળ પણ નિત્ય જ છે. પછી આત્મા કરતા છે તો જે રીતે કરતા છે તેમ જળ પણ કરતા કીધો છે. વસ્તુમાંથી વસ્તુ બનતી હોય, જુદું જુદું થતું હોય. પછી જળને પછી ચોથું આવે ભોગતા છે, તો કરતા કયો એટલે ભોગતા પણ છે, જળ ભોગતા છે એ ભોગવે છે, પોતપોતાના ભાવ તો છે જ, પરિણામ નથી. ભાવ તો જળ ભાવે જળ પરિણામ, એટલે ભાવના પરિણામ તો કીધેલા જ છે ને. પછી મોક્ષ છે તો એવી રીતે જળનો પણ મોક્ષ થાય, તો કે હા, એ જે દશા હાલતમાં હોય એમાંથી તોડી ફોડી નાખીએ કે બદલાવી નાખીએ તો એ મોક્ષ થઈ ગયો, કે તે પર્યાયમાંથી એનો મોક્ષ થઈ ગયો, તે વસ્તુમાંથી છૂટી ગયું. પૂતગલનો કદી નાશ નથી, અસ્તિત્વ તો રહે છે, રૂપાંતર પામે છે એમ. મોક્ષનો ઉપાય છે તો કે હા, મોક્ષ છે એટલે મોક્ષનો ઉપાય તો હોય જ છે જ, એવી રીતે આત્માનો છે તેમાંનો પણ મોક્ષ થઈ શકે છે એમ. છૂટીને ત્યાં રહે, ભલે સંસારમાં જ, આખા લોકમાં, પણ છૂટી જાય, એક પર્યાયમાંથી છુટકારો થઈ જાય છે એમ. એટલે આવી રીતે પ્રભુશ્રીજીએ સમજાવ્યું છે કે જેમ 6 પદ છે, જેમ 6 દર્શન છે, તેમ આ 6 ખૂણા છે એમ માનવું. એને 6 બાજુ છે, એટલે 6 બાજુથી 6 એંગલથી તમે વિચાર કરો, એ બધું સાચું પડે છે. 6ની સાથેનો મેળ કર્યો છે. પછી પાછો જવાબ આગળ આવે છે કે જેમ જગતમાં 6 દ્રવ્ય છે, 6 દ્રવ્ય ક્યાં રહે છે, લોક એટલે શું સમજો છો, તો કે લોકની વ્યાખ્યામાં આવે કે ષડ દ્રવ્યાત્મક, એટલે 6 દ્રવ્ય છે ને તે છે. તો જ્યાં જ્યાં લોકાકાશ છે ત્યાં દ્રવ્ય છે, 6 દ્રવ્યો છે. જળ છે, ચેતન છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, તો 5 જળ દ્રવ્ય છે અને 1 ચેતન છે. 1 ચેતન છે તો 5 જળ દ્રવ્ય છે ને, લીધા ને ભગવાનને સાથે, તો એ 6 દ્રવ્ય પણ છે. એટલે બીજા જળ પરમાણુ પણ છે જ ને, તમે કહો પરમાણુનું અસ્તિત્વ, તો કે છે જ, એમાં રૂપી કે અરૂપી પણ છે તો ખરા જ. અને કેટલા છે તો કે લોકમાં અનંત પૂતગલ પરમાણુ તો ખીચોખીચ ભર્યા છે, અડી અડીને રહેલા છે. જે જીવોમાં અડી અડીને રહેલા એમ નથી કેવું ખીચોખીચ છે એમ આવે, હકડે ઠઠ કચેરી છે એમ, કે આમ જંબુદ્વીપમાં સમાય નહીં એટલા ને, આમ સરસવના દાણા જેટલા કરો તો પણ ન સમાય ને, એવું બધું આવે વર્ણન. પણ પરમાણુ જેટલું ના આવે, એને 6 ખૂણાવાળી વાત છે એવું ના આવે. એટલે પરમાણુને 6 ખૂણા છે જ એમ સાબિત થાય છે. એટલે ખીચોખીચ કીધો છે. આ 6નો સ્પર્શ છે, 6 દ્રવ્ય એકબીજાને અડીને રહેલા છે. 6 દ્રવ્ય એમાં પરમાણુ આવી જ ગયા, એટલા માટે એ ખૂણાવાળો 6 ખૂણાવાળો કયો. અને 6 ખૂણાવાળાને ગોળ તો કીધેલો છે. ગણિત શાસ્ત્રની પણ વ્યાખ્યા છે અને પ્રાચીન શાસ્ત્રો જીનાગમની પણ વ્યાખ્યા છે. એટલે અહીંયા પ્રભુશ્રીજીના બોધમાં આટલું આવ્યું છે. પછી એમ પણ કહી દીધું છે, ચર્ચા સારી એવી ચાલી હતી અને કોઈને મન દુઃખનું કારણ ન થાય, એટલે પછી કહ્યું છે કે એક સર્વજ્ઞે જે કહ્યું અને દીઠું હોય તે માન્ય રાખી, કલ્પના કરવામાં દોષ નથી, ચર્ચા કરવામાં દોષ નથી, પણ મારું ધારેલું સાચું છે અને આ તે કહે છે તે ખોટું છે એવું સહેજ પણ ન ધારવું.
હવે મારું સાચું છે એમ આવે એટલે બીજાનું ખોટું છે એમ ઓટોમેટિક આવી જ ગયું કે નહીં? પણ આપણે માનવું ધારવું નહીં, હવામાં રહેવા દેવું. પણ સર્વજ્ઞ જોયું છે તેમ જ છે અને તે જ સાચું છે, પણ આ તો તેનું કહેલું સમજવા માટે પ્રયત્ન છે. કાંટે ફાળિયું ભરાય ત્યાં રાત ગાળવા જેવું, ખડી રહેવા જેવું, રોકાઈ જવા જેવું નથી. આગળ ચાલવું અને યોગ્યતા વધારવી. આ પ્રભુશ્રીજીના શબ્દો છે. આજની તારીખમાં આપણને બોધ છે. આગળ જઈશું તો આ ગાથા નંબર 564 છે. એમાં નામાધિકાર છે, એટલે આપણે વાંચીએ છીએ કે પરમાણુની વ્યાખ્યા શું, પૂતગલની વ્યાખ્યા શું, વગેરે વગેરે. અને આ 6 ખૂણાને નિરંશની વાત સારી એવી ચર્ચાયેલી હતી ઉપદેશામૃતજીમાં. અને આમ પણ દરેક શાસ્ત્ર કરતાં ક્યારેક ક્યારેક અનુસંધાન આવે ત્યારે આ વાત નીકળતી જ હોય છે, એટલા માટે આપણે લીધું. હવે 564મી ગાથા પછી કઈ આવે છે? 565. એમાં ઉપલક્ષણ અધિકારની વાત છે. એટલે પેલો નામ અધિકાર પૂરો થયો, વ્યાખ્યા પૂરી થઈ. બીજો ઉપલક્ષણ અનુવાદ અધિકાર. ગાથા છે 565. ઉવજોગો વણચૌ લખણમીહ જીવ પોગલાણમ તું ગદિઠાણ ગહવત્તણ કિરિયું યારુ દૂધમ ચઉ. જ્ઞાન દર્શન રૂપી ઉપયોગ એ જીવ દ્રવ્યનું લક્ષણ છે. ઉપયોગ શબ્દ પેલો આવ્યો. ઉવજોગ એટલે ઉપયોગ. એ જીવ દ્રવ્યનું લક્ષણ જાણીએ છીએ કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. એને કારણે જીવ અને અજીવ જુદા પડે છે. વર્ણ ગંધ રસ સ્પર્શ પૂતગલ દ્રવ્યનું લક્ષણ છે. હવે જે કોઈ ગમન કરવામાં, ગતિ કરવામાં સહાયકારી હોય તેને ધર્માસ્થિકાય કહીએ છીએ. એ જીવને પણ કરે છે મદદ અને પૂતગલને પણ કરે છે. એનું નામ ધર્મદ્રવ્ય. આખું બોલાતું નથી વારંવાર, એટલે લખવા બોલવામાં ધર્મદ્રવ્ય આવ્યું. આપણને ધર્મદ્રવ્ય બોલીએ તો જલ્દી સમજાય નહીં એવું છે. તરત જ ધર્મ અધર્મની વ્યાખ્યાને શબ્દો એવા છે કે વ્યવહારમાં વપરાય છે એટલે ગોટાળો થાય. એટલે આપણે ધર્માસ્થિકાય જ બોલીશું. તો કે ધર્માસ્થિકાયની કામ શું છે, રોલ શું, એનું ફંક્શન શું? તો એનું કાર્યક્ષેત્ર આટલું જ કે જીવ કે અજીવ આપણે ચાલીએ છીએ તેમાં, કોઈ પણ જંતુ જીવ ચાલે છે તેમાં, અને કોઈ પણ પૂતગલ ગતિ કરે છે તેમાં. માનો કે રમકડું છે ને ફરતું હોય, અથવા હવામાં કંઈ ભમરડો ફેરવ્યો તો પછી હવામાં છે, પ્લેન ઉડે છે તો એ યંત્ર શક્તિ છે. પણ બધા જે કાંઈ છે તે જડ વસ્તુ કે ચેતન વસ્તુ, તો એમાં ધર્માસ્થિકાયનું કામ ગતિ આપવામાં સહાય કરવાનું છે. અને અધર્માસ્થિકાય છે એ ઊભું રાખવામાં, સ્થિતિ કરવામાં સહાયકારી છે. એનું નામ અધર્માસ્થિકાય છે. અને સંપૂર્ણ દ્રવ્યને આખા લોકમાં સ્થાન આપવામાં, અવકાશ આપવાનું, રૂમ સ્પેસ આપવાનું કામ કરે છે તે આકાશાસ્તિકાય છે. અવકાશ અને આકાશ યાદ છે. સમસ્ત દ્રવ્યોને પોતપોતાના સ્વભાવમાં વર્તવાનું એમાં જે સહાય કરે છે તે દ્રવ્યનું નામ કાળ છે. ત્યાં અસ્થિકાય નથી એટલે આપણે કાળ જ બોલીએ, એટલે કાલ બોલીએ. કાલ એટલે પાછું આવતીકાલ એમ થઈ જાય, એટલે કાળ જ બોલવો જોઈએ. સાચો શબ્દ કાળ છે. પછી સંસ્કૃતમાં કે હિન્દીમાં કે બધામાં કાળ બોલાય, લખાય કાલ, એટલે બધા બોલે, પણ ખરેખર તો કાળ છે. ફરીથી કે પોતપોતાના દ્રવ્યમાં, દરેક દ્રવ્યને પોતપોતાના સ્વભાવમાં રહેવાનું જે વર્તના એટલે વર્તી રહ્યો છે, ક્રિયા ચાલુ છે, વર્તમાન કાળ કહીએ તો કે જે વર્તના છે એમાં પરિણામ, વર્તનાનો અર્થ જ કે વર્તી રહ્યો છે, તો કે એ જે કંઈ છે અસ્તિત્વ ધરાવે છે. ત્યારે કાળ તો હોય જ છે, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય. આપણે વાત કરીએ છીએ તો એ કાળ વિના કોઈ વાત થઈ શકતી જ નથી. કાલે જોઈશું, ગઈકાલે આવ્યા હતા તો બધામાં કાળ તો આવે છે. આવતા વર્ષે કરીશું તો એમાં કાળ તો આવ્યો છે. અહીંયા આ ગાથામાં આટલું જ છે. ગાથા નંબર 566. ગદિઠાણ ગહકિરિયા જીવાણમ પોગલાણમેવ હવે ધમ્મતી એણ હિ કિરિયા મુખા પૂર્ણ સાધકા હોંતી. ગમન કરવાની, સ્થિતિ કરવાની કે અવકાશ આપવાની ક્રિયા એ જીવ દ્રવ્ય, પૂતગલ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, આકાશાસ્તિકાય બધાની છે. ધર્મ આકાશ, ધર્મ અધર્મ આકાશમાં આ ક્રિયા હોતી નથી. એ તો ક્યાંય કરતા નથી, એ તો સ્વભાવમાં જ છે. પણ
આ ત્રણેય બધાને સહાય કરે છે એટલે કેવા ઉદાસીન કહેવાય. એટલે કે એ બધા દ્રવ્ય પોતપોતાના સ્વભાવને જ ભજે છે, પોતાના સ્વરૂપનો ત્યાગ કરી શકતા નથી અને પોતે ગમન ક્રિયા કરતાય નથી. પોતે તો જેમ છે તેમને જ્યાં છે તેમ જ છે. એ ખરું કહેવાય ને. હવે આમાં એક પ્રશ્ન થાય, આપને થાય કે નહીં, મને જ થાય કે આપણને મદદ કરે છે એટલે શું ધર્માસ્તિકાય ન હોય તો હું ચાલી ન શકું, અથવા તો તમે ચાલી ન શકો, કોઈ ચાલી ન શકે ગતિ કરવામાં? ધર્માસ્તિકાય હોવું જ જોઈએ? હોવું જોઈએ નહીં, એ છે જ. હું એમાં ચાલવાનું કામ કરું છું વધારાનું. હા, મારે ચાલવું હોય તો ચાલુ, ન ચાલવું હોય તો ન ચાલવું. જ્યારે પેલું તો રેડી જ છે, જીવ કે જળ કે ચેતન બધાને ચાલવામાં મદદ કર્યા જ કરે છે. એ જ એનું કામ, એ જ એનો સ્વભાવ. એટલે તો ભેગું ને ભેગું છે જ આપણી સાથે, એમ કહેવાય ને. છ દ્રવ્ય આખા લોકમાં છે, કોઈ જગ્યાએ નથી કે દ્રવ્ય નથી. તો પછી ભેગા જ કહેવાય ને, આપણી આજુબાજુ કે સાથે કે જે કયો તે. તો એ ભેગું ને ભેગું છે. પણ મને એમ થાય કે એ જ એને ચાલવું હોય ને મારે ન ચાલવું હોય તો મારે ચાલવું પડે એમ. એ આપણને પ્રેરણા કરે કે તું ચાલ અને પછી મારે ચાલવાનું એમ. એનું કયું માનવાનું? એવું તો ન હોય, એ તો જડ છે અને એવું બોલતું નથી. તો આપણે જ મુખ્ય છીએ, જડ આત્મા જ છે. આત્મા ચાલે છે, ચાલવાની ક્રિયા કરે, વિચાર કરે, ચાલવા માંડે એટલે પેલું ભેગું આવે. એટલે એ તો સેજે આપોઆપ આવે છે. એમાં કંઈ મોટી વાત નથી, મોટું કામ નથી. એનો રોલ છે, ફંક્શન છે ને એના સ્વભાવમાં જ રહે. વિભાવ કરતો જ નથી, બગડતો જ નથી મારી ભાષામાં. એટલે વિફરતો નથી, બગડતો નથી, વિકાર પરિણામને ભજતો નથી. જેમ છે તેમ છે, અનંતકાળથી એમ જ રહેવાનું છે. એટલે એ આપણને સહાયકારી છે, સહકારી છે. એ આપણને પ્રેરક નથી. એટલે પ્રેરક નિમિત્ત આવે અને ઉદાસીન નિમિત્ત આવે. એટલે આ ઉદાસીન પણ સહાયક, એટલે ઉદાસીન નિમિત્ત કહેવાય એમ મારે કહેવું છે, બીજું કાંઈ નહીં. અને પેલું પ્રેરક કહેવાય. આત્મા છે તે પ્રેરક કહેવાય. અહીંયા તો ઉદાસીનની જ વાત છે કે ઉદાસીનપણે સહાયક છે. બરાબર ને? અને એ ન હોય તો ન ચલાય, એ વાત એ સાચી છે. ન ચલાય પણ એ હોય જ. આ જ વસ્તુ નિમિત્ત ઉપાદાનમાં સ્વીકારી લેવાની છે કે સમજી લેવાની છે કે ઉપાદાનનું આમ થયું તેમ થયું, પાત્ર થયું, યોગ્ય થયું, પણ એમાં નિમિત્ત હાજર હોય જ, થઈ જ જાય. એટલે જીવ એમ માને છે કે મેં કર્યું કે મારી સાથે ધર્માસ્તિક આવ્યું. ના, ધર્માસ્તિકાય છે જ અને આપણે ચાલવાનું શરૂ કર્યું એમ. એટલે મારે વધારે તો અહીંયા ઉદાસીન કારણ ને પ્રેરક કારણ છે ને એનો ડિફરન્સ કેવો છે, બીજું કાંઈ નહીં. કારણ કે વાત આગળ આવવી જોઈએ પ્રેરકની પણ. આગળ જઈએ. 567મી ગાથા. જત્તસપ હમ થત્તસ આસણમણી વસગસ વસદીવા ગદિઠાણો ગહ કરણે દમતિયમ સાધક ગમહોદી. ધર્મદ્રવ્ય જીવ પૂતગલની ગતિમાં સહકારી થાય છે. આસન લેવામાં એટલે કે સ્થિર થવામાં, ઠહરવામાં જે કયો તે પૂતગલને અધર્માસ્તિકાય સહાય કરે છે. નિવાસ કરવાનું છે મકાનની અંદર તો આકાશ દ્રવ્ય સહાય કરે છે, એમ ચોખ્ખું લખ્યું છે. દૃષ્ટાંત સાથે આમાં આપ્યું છે. જેવી રીતે રસ્તા ઉપર ચાલતો જતો વટે માર્ગુ કે પથિક, તો એમાં રસ્તો પ્રેરણા કરે છે કે તું ચાલ, કે જા, કે આવ, કે ઊભો રહે. રસ્તો કંઈ કહેતો નથી. રસ્તા ઉપર બોર્ડ લખ્યું હોય એટલે રસ્તો બોલે છે, બોલી શકે છે એમ તો આપણે માનવું પડે. બોર્ડ તો લખ્યું હોય કામ ચાલુ, રસ્તા બંધ, એટલે કંઈથી નહીં જવાનું, અથવા પ્રવેશ બંધ છે એવું બધું, એટલે રસ્તો બોલે છે. પણ રસ્તો આપણને કહી શકતો નથી, પ્રેરી શકતો નથી કે તમે ચાલો ને ચાલો આ રસ્તા પર આટલાય આવવાનું જ છે. કોઈ નિયમ નથી આપણા માટે કે વાહન માટે, કોઈ માટે. તો પણ સહાયક છે. રસ્તો ન હોય તો શેના પર ચાલો? તો કે એ સહાયક થાય છે. એવી રીતે જીવ પૂતગલમાં એમ માની લઈએ કે પૂતગલ તો ઠીક છે, પરમાણુ તો ઠીક છે, એ તો બધા હોય એટલે આવે ભેગા, એમ નહીં. એનું માનવું પડે, એનું અસ્તિત્વ સ્વીકારવું પડે, બે હાથે તાલી પડે. તો એક કયા હાથે જોરથી મારી કે કયા હાથમાં વાગી કે ન ગણાય, એ બંનેનું સરખું કહેવાય. તો એવી રીતે અહીંયા પૂતગલને નિમિત્ત અને ઉપાદાન બંને સાથે જ કહેવાય.
એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનો રોલ છે એ આપણે સહર્ષ સાભાર સ્વીકારવો પડે. પરસ્પરોપગ્રહો જીવાનામ, કે બધા જ દ્રવ્ય પરસ્પર ઉપકાર કરે છે, એકબીજાને પૂરક છે કે ફાયદાકારક છે, કે પૂરકમાં બધું આવી ગયું, કે ઉપકાર કરે છે એમાં પણ આવી ગયું. તો એ તો જીનાગમનું સૂત્ર કે મુદ્રાલેખ છે, તત્વાર્થ સૂત્રનું એક સૂત્ર છે. બધા જ દ્રવ્ય એકબીજાને સહાય કરે છે તો જ છે ને આ વાણી ભાષાના પૂતગલની કેટલી સહાય છે આપણને. તો કંઈક વિચાર વિનિમય થઈ શકે, બોલી શકાય છે કે સાંભળી શકાય છે બધા જે કંઈ ભાષાના પૂતગલ છે. તો એ રીતે પૂતગલનો આપણા ઉપર અચિંત્ય ઉપકાર તો છે જ ને સ્વીકારીએ છીએ. તો રસ્તો પ્રેરણા કરતો નથી, રસ્તો ફોર્સે કરી શકતો નથી, રસ્તો કંઈ કરતો નથી, પણ આપણે રસ્તા વિના શેના પર ચાલીએ? એટલે રસ્તો અનિવાર્ય જ છે, એ સહાયક છે, ચાલવામાં સહાયક છે. કારણ કે આપણે કહીએ ને કે એમનેમ રસ્તાની બદલે બીજે જ્યાંથી પણ ચાલીએ તેને રસ્તો જ કહેવાય. કેડી હોય તો કેડીને, ખાડા ટેકરાવાળું હોય તો ખાડા ટેકરાવાળું, ફ્લેટ સરફેસ હોય તો એમ સપાટ, પણ કહેવાય તો જમીન જ ને, રસ્તો તો કહેવાય જ. ગાથા નંબર 568. વત્તણ હેદુ કાલો વત્તણ ગુણમવિય દૌવણી ચયસુ કાલાધારેણ વય વટંતી હુ સૌ દૌવાણી. સંપૂર્ણ દ્રવ્યનો સ્વભાવ છે કે પોતપોતાના સ્વભાવમાં જ સદાય વર્તે, પણ આ વસ્તુ સહકાર વિના થઈ શકતી નથી. એટલે એમાં સહકારી કારણ એવું વર્તના ગુણ તો જોઈએ કે જેને કાળ કહેવામાં આવે છે. વર્તના પર્યાય વર્તના ગુણ એટલે કાળ કહેવામાં આવે છે, કે જેના આશ્રયથી બધા દ્રવ્ય આમ વર્તી શકે છે, અગર પરિણમી શકે છે. જીવ પૂતગલની વર્તવામાં સહકારી કારણ કયો? એ તો કાળ દ્રવ્યમાં સંભવ છે, પ્રશ્ન ઉઠાવ્યો છે. પણ ધર્મ પછી અમૂર્તિક અને વ્યાપક દ્રવ્યમાં કેવી રીતે ઘટિત થાય છે એમ શંકા ઉઠાવી છે આ પ્રશ્ન. હવે સમાધાન આવે છે 569. ધમ્મા ધમ્માદીણમ અગુરુલહુગમ તુછહિમ વિવડ્ઢિહમ હાણિહિમ વિવડંતો હાયંતો વટ્ટદેજમા. ધર્માદિક દ્રવ્યોમાં એટલે બધા ધર્માસ્તિકાય વગેરેમાં અગુરુ લઘુ નામનો એક ગુણ વર્તે છે, હોય છે જ વર્તે છે. એટલે એ ગુણમાં અને એ ગુણના હિસાબે નિમિત્તથી તો ધર્માદિક દ્રવ્યોમાં પણ આ 6 પ્રકારની વૃદ્ધિ અને 6 પ્રકારની હાનિ હંમેશા થયા કરે છે, સમયે થયા કરે છે, હંમેશા થયા કરે છે. અગુરુ લઘુ ગુણનો જ આ કોન્ટ્રીબ્યુશન છે, એનો જ સ્વભાવ છે, એ ખાસ યાદ રાખવાનું છે. એ જ કારણ છે, એ જ લક્ષણ છે. એટલે અનંત અવિભાગ પ્રતિછેદમાં અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, 3 વૃદ્ધિ બતાવી. પછી સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ, એટલે 6 ષટ ગુણ વૃદ્ધિ થઈ ગઈ. પછી ષટ ગુણ હાનિ બતાવે છે, અનંત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ, અનંત ગુણ હાનિ, આ 6 હાનિ થઈ જાય છે. શબ્દ તો આટલા જ યાદ રાખવાના છે. અને આ ગુણના નિમિત્તે બીજા ગુણોમાં પણ હાનિ વૃદ્ધિ થયા કરે છે. એટલે કે દરેક ગુણમાં હાનિ વૃદ્ધિ કરે. અગુરુ લઘુ ગુણ પોતે એક તો નિમિત્ત, પણ એને કારણે બીજા બધા જ ગુણમાં આ હાનિ વૃદ્ધિ થયા કરે છે. એક પ્રશ્ન હતો ને કે શેમાં હાનિ વૃદ્ધિ થાય છે? તો કે બધા દ્રવ્યના ગુણમાં. આત્માને આત્માના ગુણ લાગુ પડે, બીજા દ્રવ્યને બીજા દ્રવ્યને લાગુ પડે. એટલે બાહ્ય સહકારી કારણ તો મુખ્યપણે કાળ દ્રવ્ય જ કહેવાય. સૂક્ષ્મ અનંત અવિભાગ પ્રતિષેધ યુક્ત અગુરુ લઘુ ગુણ દ્વારા ધર્માદિક 6 દ્રવ્ય ષટગુણ હાનિ વૃદ્ધિ રૂપે પરિણમન કરે છે. અને તે પરિણમનથી પોતે પોતાની રીતે જ વર્તી રહ્યા છે, સ્વયં વર્તી રહ્યા છે. પણ એમાં કાળ દ્રવ્ય ઉદાસીનપણે સહકારી રીતે છે, એટલે કે નિયમથી મદદ કરે છે, સહાય કરે છે. કંઈ પણ વસ્તુ કરતા હોય તો કાળ તો સાક્ષી છે જ ને. ગંધારું હોય કે કોઈ જોતું નથી, કે તો કાળ તો છે. જેમ ઉપર આકાશ છે, નીચે ધરતી છે, એમ કાળ તો છે જ ને છે જ. અને ક્યારે થયું, શું થયું, તો કાળ સિવાય તો કોઈ વાત જ નથી. આપણે ઘડિયાળ વિના વાત જ નથી કરી શકતા. ઘડિયાળ શબ્દ, સમય શબ્દ, કાલનો ત્યાં સમય ગણો તો સમય વિના વાત નથી. આમ પણ સમય શબ્દ જ મૂક્યો છે. સમય જ પરિવર્તન બધું થયા કરે છે. પર
પરિવર્તન કયો કે પલટન કયો, નર્તન કયો, જે કયો તે બધા એક જ શબ્દ છે. એનું જ નામ વિભવ ને એનું જ નામ સંસાર છે. હવે વર્તનાનું કારણ કાળ દ્રવ્ય કેવી રીતે છે એ પાછી સ્પષ્ટ કરે છે. એટલે 570મી ગાથા. ણય પરિણામ દિશયમ સોર્ણયમ પરિણામે અન્નમણે કિમ વિવિહ પરિણામિયાણમ હવદિહુ કાલો સંયમ હેદુ. પરિણામી હોવાથી કાળ દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણત થઈ જાય એવું નથી. તે પોતે બીજા દ્રવ્યરૂપ થતું નથી અને બીજા દ્રવ્યને પોતાના સ્વરૂપમાં ભેળવતું નથી. તે તો જુદા જ હોય ને બધા. પોતપોતાના સ્વભાવથી પોતપોતાને યોગ્ય પર્યાયમાં પરિણત થવાવાળું એવું દ્રવ્યના પરિણામમાં કાળ દ્રવ્ય માત્ર ઉદાસીનતાથી બાહ્ય રીતે સહકારી અથવા સહાયક હોય છે. કાંઈ કરતું નથી. આપણે નથી કહેતા સમય કંઈ કોઈની રાહ ન જુએ. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન, વણથંભી વણઝાર, સમયની આગે કૂચ, બધા શબ્દો બોલીએ છીએ. તો સમય રાહ જોતા જ નથી. આપણે એમાંથી પસાર થઈએ છીએ. વર્ષો પસાર થઈ ગયા નહીં, આપણે એમાંથી પસાર થઈ ગયા. બરાબર. સ્ટેશન આવ્યું નહીં, આપણે એ સ્ટેશન સુધી પહોંચ્યા. એવું જેમ ધર્મ અધર્મ એ બધા ભેગા જ હોય છે તેમ અધર્માસથી કાંઈ ન હોય ને તો આપણે પ્લેનમાં, ગાડામાં કે ગમે ત્યાં ચાલતા ચાલતા હોય ને ઊભા જ ન રહી શકીએ. જીવ એમ માને છે કે મારે ઊભું રહેવું હોય એટલે ઊભો રહી શકું છું. ના, ઊભો રહેવું એટલે રહી શકવાની પ્રયત્ન કરી શકો છો, પણ ઊભા રહી ન શકાય. એ અધર્માસથી કાંઈની મદદ છે આપણને. એમાં ચાલુ વાહનમાં તો બહુ જ લાગે. ગમે એટલી સ્પીડમાં જતું હોય પ્લેન અને તેમ છતાં એમાં આપણને સ્થિરતા વધારે લાગે. ગાડામાં કે બસમાં એના કરતાં ઓછી લાગે છે. ધર્માસિકાઈનો રોલ તો છે જ. ચાલો ગાથા નંબર 571. કાલમ અસ્ય દૌવમ સગ સગ પજ્જાય પરિણદમ હોદી પજ્જાયા વઠાણમ સુધણયે હોદી ખણમેતમ. કાળના આશ્રયથી પ્રત્યેક દ્રવ્ય પોતપોતાને યોગ્ય પર્યાયમાં પરિણમન થાય છે. આ પર્યાયની સ્થિતિ શુદ્ધ નહીંથી એક ક્ષણ માત્ર હોય છે અને જીનાગમમાં ક્ષણ શબ્દ આવે ત્યારે એનો અર્થ એક સમય જ થાય છે. વ્યવહારમાં ક્ષણમાં સેકન્ડ, પળ એમ જુદા જુદા અર્થ બેસે, પણ જીનાગમમાં ક્ષણ કીધું કે સમય કીધું એક જ છે. શુદ્ધ નહીંથી, નિશ્ચય નહીંથી કહી દીધું કે એક ક્ષણ માત્ર જ છે. કોણ? કાલના પર્યાયની સ્થિતિ. પછી શુદ્ધ રુજુસૂત્ર નહીંની અપેક્ષાથી બધા દ્રવ્યોની અર્થ પર્યાયનો કાળ એક ક્ષણ માત્ર છે અને કાળ દ્રવ્યના નિમિત્તથી બધા દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં જ વર્તી રહ્યા છે. અહીંયા આટલું જ કહેવું છે. વિશેષ વિગત આગળ આવે તો આપણે લઈશું. ગાથા 572. વ્યવહારો યવિયપો ભેદોતઃ પજ્જતોતિ એ યઠ્ઠો વ્યવહાર અવઠાણઠિદી હું વ્યવહાર કાલોદુ. વ્યવહાર, વિકલ્પ, ભેદ અને પર્યાય આ બધા પર્યાય શબ્દ છે. પર્યાય શબ્દના પર્યાય શબ્દ છે. પર્યાયના પર્યાય શબ્દો છે. કયા? એક વ્યવહાર નહીં. વ્યવહાર નહીં કે એટલે પર્યાય આવી છે. આ ભાઈઓને આ બહેનો એટલે પર્યાય. આટલા જણાને આટલા નહીં એટલે બધું પર્યાય. કાંઈક પણ વિગત બધી થઈ મારી ભાષામાં એ બધું પછી પર્યાયમાં જાય. એટલે વ્યવહાર શબ્દ છે, એક વિકલ્પ છે, આ કે તે અથવા આ અને તે. પછી ભેદ એટલે કાંઈ પણ પ્રકાર, ભાંગા, એ પેટા પ્રકારને જે કાંઈ વિગત, અને પછી પર્યાય. એ બધા એક શબ્દ છે, અર્થ એક જ છે. વ્યંજન પર્યાયના વર્તમાન રૂપમાં જે સ્થિતિ થાય છે તેટલો કાળ હોય છે તેને વ્યવહાર કાળ કહેવાય છે. એટલે કે વર્તમાન રૂપમાં જ વ્યંજન પર્યાય હોય તે જેટલો સમય રહે છે તેને વ્યવહાર કાળ કહેવાય છે. અહીંયા વર્તના એટલે શું? વર્તન, આચરણ નહીં, વર્તી રહ્યો છે તે વર્તમાન કાળ. એટલે કે જે ચાલુ છે તે પ્રેઝન્ટ ટેન્સ, એ વર્તમાન કાળ કેવો છે? એ વર્તના. કે જે ચાલી રહ્યું છે, કોઈ પણ ક્રિયા ચાલી રહી છે, થઈ રહી છે, એ વર્તમાન. એટલે વ્યવહાર કાળથી જ આપણું ચાલે છે ને બધું. આટલા વાગ્યા ને આટલા વાગ્યા આમને બધું શું છે? વ્યવહાર કાળ. એની વાત આવે છે. પણ આટલું પાકું ને, જો વ્યવહાર કાળ કીધું એટલે બીજો એક નિશ્ચય કાળ હોવો જોઈએ. હા, તો નિશ્ચય કાળ કોને કેવો? પ્રશ્ન થાય આપણને.
ચાલો ગાથા નંબર 573. અવરા પજ્જાયઠી દી ખણમેતં હોદિતં ચ સમ ઓત્તિ દુર્ણા મણુણા મદિક મલા કાલપમાણમ હવે સોદુ. દુ એટલે સંસ્કૃતમાં તું, એનો દુ થઈ જાય. સંપૂર્ણ દ્રવ્યની પર્યાયની જગન્ય સ્થિતિ એક ક્ષણ માત્ર જ હોય છે અને તેને જ સમય કહેવામાં આવે છે. બે પરમાણુના અતિક્રમણ કરવાથી એ કાળનું જેટલું પ્રમાણ છે તેને સમય કહેવામાં આવે છે. બે પરમાણુ એક પરમાણુને બીજા પરમાણુ સુધી ગતિ કરતા જેટલો વખત લાગે, આપણે પ્રદેશ કહીએ છીએ તે, તેમાં જેટલો સમય લાગે તેને સમય કહેવામાં આવે છે. એક સમય. સમયની વ્યાખ્યા જેમ કહીએ કે આંખના પલકારામાં અસંખ્યાત સમય, પણ એક સમય કેવું હોય તો કેમ, તો કે આમાં આટલું આવ્યું કે એક પરમાણુ બીજા પરમાણુ સુધી ગતિ કરે. કોઈક વખત આપણે સબ્જેક્ટ આવી ગયો છે કે પરમાણુની મંદ ગતિને તીવ્ર ગતિને બહુ ડિટેલ્સમાં આપણે લીધેલું હતું, યાદ કરવા જેવું છે. જેટલા સમયમાં એક પરમાણુ બીજા પરમાણુનું ઉલ્લંઘન કરે, એટલે કે ત્યાં સુધી આવી જાય ને ઓળંગી જાય એમ, તેટલા કારણે એક સમય કહેવામાં આવે છે. આ પ્રત્યેક પર્યાયની જઘન્ય સ્થિતિ કહેવામાં આવે છે. સૂક્ષ્મ રુજુસૂત્ર નયની અપેક્ષાથી પર્યાયનો કાળ સમય એક ક્ષણ માત્ર જ છે, પરંતુ સ્થૂલ રુજુસૂત્ર નયની અપેક્ષાથી કાળ વધારે પણ હોઈ શકે છે, ઘણો હોઈ શકે છે, જુદો હોઈ શકે છે. તેને વ્યવહાર કાળ કહેવામાં આવે છે. એટલે એક સમય છે એ જગન્યમાં ગયો અને સૂક્ષ્મ રુજુસૂત્ર નહીંથી, પણ પછી સ્થૂળ રુજુસૂત્ર નહીંથી, જેમ કે 10 ને 10 વાગ્યા તો 10:10માં આવી ગયું, પણ આપણે 10 ને 10 બોલ્યા, પછી બીજા કે 10 ને 10 નું ચાલે, પછી ઉપર સેકન્ડ કેટલી એ પણ કહેવું જોઈએ, તો સેકન્ડ કહીએ. તો અહીંયા જ્ઞાની પુરુષને એમ થાય કે તમને સમય ખબર હોવી જોઈએ, સમય તો ખબર નથી, એક સમયની જ વાત હતી, એ તો પતી ગયું, એક ક્ષણમાં ગયું. તે પછી સમયમાં તો આપણે કહી શકતા નથી, એટલે આપણે તો આટલું જ કહી શકીએ. ચાલો, હવે ક્ષેપકની ગાથા છે એ આપણે લેતા નથી. એનો ક્ષેપક એટલે આ શાસ્ત્રની નથી, આ શાસ્ત્ર કરતાં એ રચી પણ નથી, પણ બીજા કોઈએ રચી છે, પણ એકદમ ઉપયોગી હોય અને યોગ્ય હોવાથી આમાં મૂકેલી છે. એનો અર્થ એમ છે કે આકાશ પ્રદેશ ઉપર, આકાશના એક પ્રદેશ ઉપર એક પરમાણુ રહેલું હોય તે મંદ ગતિ દ્વારા ગમન કરતાં કરતાં મંદ ગતિથી જાય છે. ધીમે ધીમે જે બીજા પ્રદેશ ઉપર પહોંચે, હવે એટલું અડીને ખીચો હોય, એમાં ગતિ કરવાનું આવે જ નહીં, એમાં ધીમે શું ને ફાસ્ટ શું, તો ભગવાને જોયું હશે એટલે મંદ આવ્યું, એક કહેવાની રીત કે શૈલી છે. તો તે પ્રમાણે તેને એક સમય કહેવામાં આવે છે. જો એક પ્રદેશથી બીજા પ્રદેશ પર મંદ ગતિથી જવું જોઈએ, એ એક એમણે ખુલાસો કર્યો કે જલ્દી જાય એનું કામ નહીં, એ નહીં ગણવામાં આવે અત્યારે. આમાં તો ધીમે ધીમે, એટલે વધુમાં વધુ આટલો સમય થાય એમ કેવું છે, પણ વધુ કે ઓછો એનું નામ એક જ સમય છે. એટલે સમયને તો સમય જ રાખ્યો, ગતિમાં ફેરફાર કર્યો. જ્ઞાની પુરુષો ખરા છે ને, એટલે ગતિ ઉપર લઈ ગયા આપણને. ચાલો, પ્રદેશનું પ્રમાણ કેટલું છે તે બતાવે છે. પ્રદેશ એ જ પરમાણુ છે, ખબર છે, પણ હવે આમાં આવે એટલે આપણે વાંચીએ, સ્વીકારીએ. આપણે તો સ્વીકારી જ લીધું છે, ગોખાઈ ગયું છે, બરાબર. ચાલો, ભગવાનને એમ થાય કે કદાચ થોડાક વખતમાં કટાઈ ગયું હોય, જૂનું થઈ ગયું તો લઈએ, અને એવું જ છે. જેટલા આકાશ દ્રવ્યના પૂતગલનો એક, જેટલા આકાશ પ્રદેશમાં આકાશ દ્રવ્ય પછી એનું એક પૂતગલ, એમાં એક અવિભાગી પરમાણુ આવી જાય તેટલા ક્ષેત્રને પ્રદેશ કહેવામાં આવે છે. એટલે એક અવિભાગી પરમાણુ જેટલી જગ્યા રોકે તેટલાને પ્રદેશ કહેવામાં આવે છે. જગ્યાને રોકે એમ કહી દે તો આપણને સમજાય આપણી ભાષામાં. પછી સંસ્કૃતના શ્લોક પ્રમાણે એવું જ આવે છે કે પરમાણુ કે દ્વારા અવરુદ્ધ હો જાય, जितना आकाश अविभागी परमाणु के द्वारा अवरुद्ध हो उसको प्रदेश कहते हैं. એટલે અવરુદ્ધ એટલે અટકી જાય છે, અવરોધ પામે છે, એટલે કે ત્યાં જ રહે છે. જે એક પરમાણુ જેટલી જગ્યા રોકે છે એનું જ નામ પ્રદેશ છે. પ્રદેશ અને પરમાણુ મેં આપને કહ્યું છે ભેદ નથી, શબ્દથી ભેદ છે એટલું જ, બાકી પરમાણુ એ જ પ્રદેશ. કારણ કે પરમાણુ સ્વતંત્ર રૂપે તો કેટલી વાર રહે, સમજવા પૂરતું.
કે કેવડીના જ્ઞાન પૂરતું, બાકી તો નહીં. એ તરત જ અનંત પૂતગલ પરમાણુની સાથે ભળી જાય, સ્કંધ જ થઈ જાય છે, એટલે બીજા પ્રદેશ આવી જ જાય, એટલે પ્રદેશ જ કહેવાય ને. પોતાને પ્રદેશ નથી, પોતે જ એક પ્રદેશી છે, એમ મારે કેવું છે. પોતાને કોઈ અંશ હોય એવું કાંઈ નથી, પણ પોતે એક પ્રદેશી કહેવાય. પરમાણુને પ્રદેશ હોતા નથી, પરમાણુ પોતે જ એક પ્રદેશ રૂપ છે. આપણે સીધી રીતે સમજાતા એમ કે મારે કોઈ ભાઈ બહેન નથી, પણ હું જ એક ભાઈ કે હું જ એક બેન, જે ગણો તે, બોલનાર જે હોય તે, એમ મારે નથી. અમુક પદાર્થ નજીક છે, અમુક પદાર્થ પાછળ છે, અમુક પદાર્થ દૂર છે, અમુક નજીક છે. એમ આગળ પાછળનો જે કંઈ દૂર નજીકનો વ્યવહાર કરીએ છીએ તે કોણ કરે છે? તો કે પ્રદેશ વિભાગથી જ નક્કી થાય છે. આનાથી આ વસ્તુ દૂર છે અથવા તો આ વ્યક્તિ દૂર છે, તો એ કેવી રીતે ખબર પડી? ડિસ્ટન્સ કેવી રીતે મપાય છે? તો જેમ એમાં મેઝરમેન્ટ આવે એવી રીતે કાર્ડ આવે, એવી રીતે આ પ્રદેશ આવે. એમ કહે છે કે એમાં જે કંઈ થાય તે, જે કંઈ વ્યવહાર સિદ્ધ થાય છે તે પ્રદેશના વિભાગથી થાય છે. ક્ષેત્ર વિષયક વ્યવહાર આકાશ દ્વારા થાય છે. એટલે પ્રદેશનું લક્ષણ બતાવ્યું કે જીતના આકાશ, જેટલી જગ્યા અવકાશ આપે છે ને એટલે આકાશ લેવું પડે, કે જીતના આકાશ અવિભાગીય પરમાણુ કે દ્વારા અવરુદ્ધ હો ઉસકો પ્રદેશ કહેતે. એટલા આકાશમાંથી એટલી જગ્યા રોકે છે પોતે. આપણે કે ને મારી જગ્યા લઈ લીધી, પચાવી પાડી, એમ આ રોકી લીધી કે ત્યાં જ છે, સ્થિર થયું. એમ એટલા માટે પ્રદેશ, પરમાણુ અને એટલી જગ્યા રોકે, એ બધું એક ને એક. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. વ્યવહાર કાલનું નિરૂપણ કાલે વધારે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.